અને રાત્રે 12 વાગવાના હોય ને એની પહેલાં ખાઈ લે. શું કહીએ આપણે? 12 વાગે 11 શરૂ થઈ જાય પછી નહીં ખવાય. એટલે 12 વાગ્યા પહેલાં કંઈક રાખ્યું હોય ને એ ખાઈ લે. અને આખો દિવસ ફોનમાં હાલે. 11 છે. સવારે ઉઠીને શું પીવે? 1 લોટો કાજુ બદામવાળું ખાંડ નાખીને દૂધ પીવે પાછું. પછી પાછા 9-10 વાગે કંઈક ફ્રૂટ ખાઈ લે. પછી 12:30 વાગે શું હોય? સુખી ભાજી ને સાંબાની ખીચડી ને સાંબાની શીરો ને દૂધ પાક ને મતલબ કાંઈ પણ એવા વ્યંજન બનાવે કે ફરાળી છે. બસ ઉપવાસ એટલે આપણા શબ્દોમાં શું આવે? અનાજ કઠોળ નહીં, ઘઉં ચોખા નહીં, બસ આને ઉપવાસ કહેવાય. પછી 3 વાગે ઉઠે તો પાછું ચા. ઉપવાસમાં ચા હાલે પાછી, ઉપવાસમાં ચા હાલે પાછી. 5 વાગે કંઈક શેરડીનો રસ કે મોસંબીનો રસ કે એવું કંઈ પણ મંગાવતું પાછું, ફરાળી ચેવડો. અને રાત્રે 8 વાગે કંઈક ચીકુ શેક ને કંઈક અંજીર શેક ને કંઈક બદામ શેક ને 2 આવા મોટા મોટા 3-4 કેળા ખાઈ જશે. અને તોય ફોનમાં શું હાલશે પાછું? આજ તો મારે 11 છે, આજ તો મેં કાંઈ કામ નથી કર્યું. અને 12 વાગશે ને એટલે 11 પૂરી. તરત શું લઈને બેસશે? ખાવાનું લઈને બેસશે, તૈયાર કર્યું હશે કાંઈ. આવા આપણે ઉપવાસ કરીએ છીએ. નોર્મલ દિવસમાં જેટલું ખાતા હોઈએ એના કરતાં ઉપવાસના દિવસમાં કેટલું ખાઈએ? એના કરતાં ઉપવાસના દિવસોમાં કેટલું ખાઈએ? અને તોય મનમાં શું હાલે? અહીંયા ઘણા એમ કે તમે ફોનમાં વાત કરતા હોય ને આપણે સાંભળીએ ને, અહીં કાંઈ ખાવા દેતા નથી. અરે કાંઈ ખાવા દેતા નથી. મતલબ ખાવું એટલે હું દાળ ભાત શાક રોટલા હોય તો જ ખાધું કહેવાય. બાકી તમે કેળા ખાઓ તો એ થોડા ખાવામાં કહેવાય. એટલે ઘણાને તમે ફોન કરો ને પછી આવું કે કાંઈ ખાવા, એટલે અહીંયા હું જાય તો પછી ખાવા દેતા નથી. સમજાય છે? આ થઈ શાસ્ત્રોની વાત. ઉપવાસ. આયુર્વેદ શું કહે છે? આયુર્વેદનું એક જ સૂત્ર છે જે બહુ આખી દુનિયાને દવા કરે છે ને એના માટે બહુ કામનું છે. શું છે? લંઘનમ પરમ ઔષધમ. NDSએ આયુર્વેદમાંથી એક લીધું લંઘન, બીજું લીધું આહારમ પચતી શીખી દોષાનમ આહારમ વજતે. જો તમે ભોજનનો ત્યાગ કરશો તો તમારી અંદર રહેલા વાત, પિત્ત, કફ, શુગર, બીપી, કોલેસ્ટ્રોલ, કેન્સર, હાર્ટ એટેક, કિડની ફેલ, લીવર ફેલ, એમાં જે રોગ ભરાઈ ગયેલો છે એને બોડી ખાઈ જશે, ઓગાળી નાખશે, છોડી નાખશે, શરીર જ ખાઈ જશે. પણ આપણે તો શરદી થાય તો એનું મેનુ અલગ છે, તાવ આવે તો એનું મેનુ ખાવાનું અલગ છે, ઝાડા થાય તો એનું મેનુ અલગ છે. આપણે તો ખાવાનું શોધીએ કંઈ પણ રોગ થાય ત્યારે. બાપા મરી જાય તો એનો પ્રોગ્રામ કરીએ, ઘરે કોઈનો જન્મ થાય તો શેનો પ્રોગ્રામ કરીએ, 2 ફ્રેન્ડ ભેગા થાય તો શેનો પ્રોગ્રામ કરીએ? સમજો તમે, ખાવા સિવાયના કોઈ સ્વિચ આપણામાં છે જ નહીં. તો આયુર્વેદમાં કીધું છે લંઘનમ પરમ ઔષધમ. આ છોડ છે એને 1 દિવસ કુંડામાં પાણી ન નાખો તો સાંજે શું થશે? સાંજે શું થશે? લંઘાઈ જશે, નરમ પડી જશે, બળી નહીં જાય. શું? 1 દિવસ શું થશે? એ લંઘાઈ જશે. એમ તમને પણ 1 દિવસ ખાવા નહીં મળશે તો સાંજ સુધીમાં શું લાગશે? થોડુંક તમને લંઘાઈ ગયા હોય એવું લાગશે, વીકનેસ લાગશે. લાગે ને, બધાને જરૂરી નથી કંઈ. એ હું તમને કહું છું, લાગશે. અને એનું નામ જ છે જો લંઘનમ પરમ ઔષધમ. તમારે શરીર શુદ્ધ કરવું છે તો તમારી દવા શું છે? લાંઘણ. કાંઈ ન ખાવું, કાંઈ ન પીવું, લાંબો સમય સુધી છોડી દેવું. આહારમ પચતી શીખી. આહારમ એટલે ભોજન. પચતી શીખી. શીખી એટલે અગ્નિ, ભૂખ. વજતે છોડી દો તો દોષાનમ આહારમ વચતે.
તો દોષ છે ને એને બાળી નાખશે શરીર. શું કર્યું આજ સુધી? કાંઈ પણ થયું, તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ઉલટી, શું કર્યું? શું લઈ આવીએ? અને આ દોષને બધાને શું કરીએ? રોકીએ, રાખીએ, અંદર હંગરીએ, અને પછી આગળ જતાં એણે વિકરાળ સ્વરૂપ લીધા. એને ક્રોનિક ડિસીઝ કહેવાય. કિડની બગડે, લીવર બગડે, માઇગ્રેન થઈ જાય, કેન્સર આવી જાય. આ બધા એના કારણ છે કે રોગને તમે વધવા દીધો, જગ્યા આપી, રાખ્યો, મૂકી રાખ્યો. સિમ્પલ. હવે એક લોજિકલ સમજાવું તમને કે આખા બ્રહ્માંડમાં સૌથી વધારે શું છે? આકાશ તત્વ છે. સૌથી વધારે શું છે? આખા બ્રહ્માંડમાં. વિજ્ઞાન એમ કહે છે કે શરીરમાં સૌથી વધારે પાણી છે. હવે આજે જોજો તમે, પાણી છે કે શું છે હું તમને કહું. આખા શરીરમાં જુઓ તમે, આ નાકના બંને છિદ્ર કેવા છે? ખાલી છે કે ભરેલા છે? આ કાનના છિદ્ર, આ મોઢું અત્યારે, આ અંદર નળી બધી અત્યારે, હોજરી અત્યારે, આંતરડા અત્યારે. તો આખા શરીરમાં વધારે શું છે? ખાલી પણ છે. આકાશ તત્વ. બ્રહ્માંડ છે, આખું બ્રહ્માંડ, આખી સૃષ્ટિ 5 તત્વોની બનેલી છે. પહેલું આકાશ તત્વ, પછી વાયુ તત્વ, પછી અગ્નિ તત્વ, પછી જલ તત્વ, અને સૌથી નાનામાં નાનું તત્વ, છેલ્લું તત્વ પૃથ્વી તત્વ, જે આપણું શરીર. તો આકાશ તત્વ એ આખા વિશ્વમાં સૌથી વધારે છે. આપણા બોડીમાં પણ સૌથી વધારે શું છે? જોઈએ જાણીએ તો ખાલીપો છે, આકાશ તત્વ છે, કાંઈ નથી. પેલા ઋષિમુનિઓ તપસ્યા કરતા અને એને રાફડા થઈ જતા, હાડપિંજર દેખાઈ જતા, પણ એમાં અંદરળી જતી રહી હોય બહાર. અંદર જ હોય ને, હોજરી ક્યાં હોય? અંદર જ હોય. આ નાક ક્યાં છે? અંદર જ છે. તો એ ખાલી હોય કે ભરેલું હોય? કાંઈ ખાધું પીધું ન હોય તો શું હોય? ખાલી. એનો મતલબ આપણું શરીર વધારે શેનાથી બનેલું છે? આકાશ તત્વનું. આખું બ્રહ્માંડ શેનાથી બનેલું છે? આકાશ તત્વથી. બીજું અગ્નિ તત્વ. અગ્નિ તત્વ કયું? સૂર્યપ્રકાશ. શરીરને રિપેરિંગ કરવું હોય તો આ 5 તત્વો આપો તો થાય કે દવા આપો તો થાય? સાંભળજો બરાબર. આજ સુધીમાં કોઈ આવી સમજણ નહીં આપી હોય. સોના પાસેથી સોનાના ઘરેણા જોઈતા હોય તો સોનાને શું આપવું પડે? સોનું. ચાંદીના ઘરેણા જોઈતા હોય તો શું આપવું પડે? ચાંદી. તો એ પાછા ચાંદીના આપે. માટીના વાસણ બનાવવા હોય તો શું નાખવું પડે? માટી. સિમેન્ટ નાખો તો માટીના ન મળે. એમ આપણું શરીર બગડે, કંઈક ઘટે છે, કંઈક વધે છે, કંઈ પણ થાય છે તો શું આપવું જોઈએ? 5 તત્વો આપવા જોઈએ. તો એમાં સૌથી વધારે શું છે? આકાશ તત્વ. એટલે બીમાર પડીએ તો સૌથી વધારે શું આપવું જોઈએ? આકાશ તત્વ. પણ શું આપ્યું આજ સુધી? મેનું. રોગોનું મેનું આપ્યું. બીજું અગ્નિ તત્વ. આહારમ પચતી શીખી દોષાનમ આહારમ વજતે. ભોજનનો જો ત્યાગ કરશો તો જો અગ્નિ છે એ અગ્નિ શું કરશે? તમારા રોગનો નાશ કરશે. એટલે ભૂખ છે ને એ ખાવા માટે નથી. 17 વર્ષ 18 વર્ષ સુધી જ ખાવા માટે છે. પછીની જે ભૂખ છે એ ભૂખને આપણે બીમાર પડીએ ત્યારે શું કરવાની છે? એને દવામાં કન્વર્ટ કરવાની છે. લંઘનમ પરમ ઔષધમ. એટલે જ્યારે તમે ભોજન નહીં નાખશો તો ભૂખ શું કરશે? એ પણ આખું સાયન્સનું લેક્ચર છે, એ પણ પછી આવશે. અત્યારે તો ખાલી આપણે સિમ્પલ એક લોજિક સમજી રહ્યા છીએ. તો અગ્નિ છે એ ભૂખ તરીકે ખાશું આપણે ઉપવાસમાં. બીજું અગ્નિ કયો ખાઈએ છીએ સવાર સાંજ? 5 કર્મમાં શું શીખવાડ્યું? સૂર્યપ્રકાશ. સવારે અડધો કલાક લેવો અને દિવસમાં મેક્સિમમ વધારે સૂર્યપ્રકાશ લેતા ફાવે એવું આપણી પાસે વ્યવસ્થા હોય તો લેવાય. અહીંયા શહેરની તો જિંદગી એવી બનાવી નાખી છે કે સૂર્યપ્રકાશને જોવો હોય ને તોય આમ વિચાર કરવો પડે, કંઈક સ્પેશિયલ જવું પડે જોવા માટે. ઘરમાં ક્યાંય સૂર્ય આવે એવી વ્યવસ્થા જ ન હોય. અને બેનો તો અત્યારે રોડ ઉપર નીકળો તો આમ ડાકુ ફૂલન દેવી આવ્યું એવું લાગે. આમ કાંઈ આંખે ન દેખાવા દે. ગાડી ચલાવતા આપણને બીક લાગે એમ થાય આગળ માથે પડશે ગાડી.
તડકો અડવા ના દે, પછી B12 ઘટે ને D3 ઘટે, પછી એના સપ્લિમેન્ટ લઈ પાછી. તડકો ક્યાંય ખાવો જ નથી મફતનો. ગામડામાં આપણે દાદા રે અહીંયા ઘણી વખત દાદા કરતા હોય ને, દૂધની વાત આવે, ખાવાની વાત આવે, એમાં દાદા તો બધું ખાતા, પણ દાદા આખો દી તડકો ખાતા. તું ખાશો આખો દી તડકો? દાદાએ કોઈ દી ગાંઠિયા ભળ્યા નહોતા આઈટમ સિવાય. આપણે તો રોજ ગાંઠિયા ખાવા હોય તો રોજ મળે. હવે તો નાસ્તાના ડબ્બા ભર્યા જ હોય. તો અગ્નિ, સૂર્ય અને આપણી ભૂખ, આ બે લેવું જોઈએ આપણે, બીમારી હટાવવી હોય તો, બીમાર ન પડવું હોય તો. ત્રીજું વાયુ તત્વ. પ્રાણાયામ, શ્વાસ, ખુલ્લી હવામાં જઈને 1 કલાક 2 કલાક ઊંડું. બેટરી ફોનમાં શું કરીએ આપણે? ચાર્જ બેટરી. કે રોજ નવો ફોન લાવવો પડે? ખાલી શું કરવું પડે? પાવર આપવો પડે. તો આપણને પાવર ક્યાંથી મળે? ઊંડા શ્વાસ ખુલ્લી જગ્યાએ જઈને લો તો તમારું બધું લોહી શું થઈ જાય? સાફ થઈ જાય, શુદ્ધ થઈ જાય, ઓક્સિજનવાળું થઈ જાય. પણ હવે 1 બાય 2 બાય 2ની 10 બાય 10ની રૂમ હોય, એમાં 5 જણા રહેતા હોય, બારી ક્યાંય હોય નહીં. કારખાનામાં જઈએ તો કારખાનું બંધ, આ એસીના કપડાં ફિટ કરેલા હોય, પંખા હોય, એટલે બહારની હવા લેવા જવાનું કોઈને ટાઈમ નથી, યાદ આવતું નથી, રસ નથી. હું આજે મારા વાઈફ આવે ત્યારે પૂછજો ક્યાં સૂવું છું. આખું વર્ષ બહાર ઓટલે સૂવું. આવો ખુલ્લો ઓટલો છે ને બહાર, ઘરની બહાર, એમાં જ સૂવું આખું વર્ષ. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય. અને એવી મજા આવે, સવારે 4 વાગે ઉઠી જઈએ. આ એસીમાં હું તો હોઉં ને તો 9 વાગે ઊંઘ ઉડે. કેટલા વાગે? કેમ? ખુલ્લી હવા આવતી નથી. આ બધાનો અનુભવ હશે. ઉનાળામાં ધાબા પર સુવા જાઓ એટલે તમે 5-6 વાગે ઉઠી જ જાઓ, ભલે ગમે એટલા વાગે ઉઠતો હોય માણસ, પણ આળહુડો હોય પાછો નીચે જઈને સૂઈ જાય. 2 નંબરની વાત છે. પણ ઊંઘ કેટલા વાગે પૂરી થઈ જાય? સવારે 5-6 વાગે. એટલે હું મારો અનુભવ કહું છું કે હું 12 ઓટલે હું છું તો હું સવારે 5 વાગે, 4 વાગે, 3:30 વાગે ઉઠી જ જાઉં. અને મોટે ભાગે મેસેજ એ પડી જ ગયો હોય, ઉઠીને પહેલું કામ મેસેજ નાખવાનું કરી દો. થઈ જાય. આ તો કર્યું નથી મેં, થઈ ગયું. કરવું કાંઈ નહીં, કરવા જાઓ ને બંધાઈ જાઓ, થઈ જવું જોઈએ. પછી ક્યાંથી હવા ક્યાંથી મળે? શ્વાસ, પ્રાણાયામ, ઊંડા પ્રાણાયામ. એટલે શ્વાસ પર પણ જીવી શકો. અને છેલ્લું છે પૃથ્વી તત્વ, એટલે કે ખાવા પીવાનું. સલાડ, ફળ, ફૂલ, પાણી એ લ્યો. જરૂર પડે તો જો કઈ આંગળી બતાવી છે મેં? નાનામાં નાની આંગળી. એટલે કે ઓછામાં ઓછું લઈને ચાલે તો ચલાવો, જરૂર ન છૂટકે. અમે તમને કહીશું આજે છેલ્લે કે આજે તમારો ઉપવાસ છે તો શું કરવાનું, ઘરે જઈને શું શું કાળજી રાખવાની, બધું જ બતાવીશ. અત્યારે તો સમજવાનું છે ઉપવાસ એટલે શું. કોઈ પણ પ્રાણીને બીમારી આવે, કોઈ પણ પ્રાણીને જંગલમાં કે આપણા ઘરે પાળેલા હોય, એ શું કરે? 2-3 દિવસ ખાધા પીધા વગરના પડ્યા રહે. આપણે શું કરીએ? કંઈ બીમારી આવે, દવા શેની સાથે લેવાની? ભોજન સાથે. ભૂખ હોય કે મોઢું કડવું હોય? જ્યારે રોગ થાય ત્યારે મોઢું કેવું થઈ જાય? કડવું. શરીરમાં ગડબડ હોય, આંતરડા ખરાબ હોય, મળ અંદર એસિડ ભર્યો છે, પિત્ત ભર્યો છે, કફ ભર્યો છે, એટલે મોઢું કેવું થઈ જાય? કડવું. અને ત્યારે ભૂખ ન હોય અને છતાંય ખાઓ તો શું થાય? ભૂખ ન હોય અને છતાંય ખાઓ તો શું થાય? પચે કે ન પચે? અને ન પચે એ વસ્તુ અંદર પડી પડી ઝેર કરે કે ફાયદો કરે? ઝેર વધારે કે ઓછું કરે? મોઢું કડવું થઈ જાય. શું થઈ જાય? ભૂખ મરી જાય. કોઈ દર્દી એમ નહીં કહેશે ભૂખ લાગે છે, પણ આ બહેનો અને માતાઓ શું કરે? હે આપું કઈ આપું, પૂછ્યા જ કરે. કોઈ બાળકોને ભૂખ ન લાગી હોય, માતાઓ શું કરે? પાછળ વાટકો લઈને રખડ્યા જ કરે. અરે એને માંગવા દો.
માંગવા દો. ગાય ભેંસને બાંધી દીધેલી હોય ને, તમે જોજો ક્યારેક નિરણ નાખતા ભૂલી ગયા હોય એટલે શું કરશે એ? હે એમ જોર જોરથી બોલશે કંઈક આપો, કંઈક આપો. સમજાય છે? કોઈ દિવસ કોઈની ભૂખ હગી ના થાય. ઘણી વખત છોકરા ખબર રિસાઈ જાય, પછી પાછા બધા જતા રહે એટલે શું કરે? ડબ્બા ખોલવા માંડે, પછી કોઈ ન હોય. અને ઉપવાસ કેવી રીતે થાય ખબર? ઘણી વખત છોકરાઓને સાયકલ લેવી હોય તો શું કરે? પાર્વતી માતાએ 72,000 તપસ્યા કરી. સાવિત્રી માતાએ શું કર્યું? સતી સાવિત્રીએ એમના ઘરવાળા સત્યવાન ગુજરી ગયા તો શું કીધું કે ભાઈ મને જ્યાં સુધી નહીં મળશે મારા ઘરવાળા ત્યાં સુધી હું અન્ન જળનો ત્યાગ કરી અને જો ચિત્તા ઉપર લઈને સળગી જઈશ, નહીં મળે તો. આટલી ચેતવણી આપી એટલે ભગવાને આવી અને તથાસ્તુ કર્યું. જ્યારે તપસ્યા થઈ, ધ્રુવજીએ પણ તપસ્યા કરી, પાર્વતી માતાએ કરી, પછી પ્રહલાદે કરી, ભગવાન બુદ્ધે કરી, મહાવીર સ્વામી, જેને જેને કંઈક પ્રાપ્ત કરવું હતું એણે તપસ્યા કરી અને એના વારે ઈશ્વર આવ્યા. આપણે 11 રહીએ પણ ઠેકાણે કરી નાખીએ એવી 11 રહીએ. બધા પ્રાણીઓને કંઈ પણ થાય ખાવાનું છોડી દે. શરીરની લેંગ્વેજ પણ શું છે? જ્યારે બીમારી આવે ત્યારે શરીરની લેંગ્વેજ શું છે? શરીરની ભાષા શું છે? ભૂખ નથી, છોડી દો. પણ અહીંયા એક શું ભ્રમ ભરાયો છે? ખાશું નહીં તો વીકનેસ આવી જશે. હા, દૂધ સાથે તો તમારે એ તો દવા લ્યો એટલે ખાઓ છો. ઘણી વખત તો એવું બની જાય. આ શુગરવાળા ઇન્સ્યુલિન શું કામ લે? શુગરવાળા ઇન્સ્યુલિન શું કામ લે? શું કામ લેતા? ખાવા માટે. કે ભાઈ ખાવા પહેલાં ઇન્સ્યુલિન લઈ લેવાનું એટલે ખાઈ લેવાનું. અહીંયા જો પહેલા દિવસે 3 ટાઈમના ઇન્સ્યુલિન પહેલા દિવસે જ બંધ કરી દીધા. પહેલા દિવસે જ કાંઈ વાંધો આવ્યો? ફ્રૂટે ખાય છે, એને ખવાય બધા. કહેવાનો મતલબ તમે કંઈ ખોટી વસ્તુ ન નાખો એટલે શુગરને વધે જ નહીં. પેટ સાફ થાય. શુગરનો પોઈન્ટ સૌથી પહેલો અહીંયા આવશે. સૌથી પહેલો શુગરનો પોઈન્ટ સાફ થાય. તો ખાવા પીવાનું આવી રીતે આકાશ તત્વ વધારે બોડીમાં આપવું જોઈએ તો મળે. તો આપણને અંદર જે ઘટે છે વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ એ ઓટોમેટિક વધશે. આંતરડું શુદ્ધ થાય એટલે બધા જ વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ અંદર જ બને. આ ભ્રમ જરાકે મગજમાં ના રાખો કે આ ખાઈશ તો આ બનશે. બિલકુલ ખોટી વાત છે, ભ્રમણા છે. ગાય આખી જિંદગી શું ખાય? ઘાસ. અને એના દૂધમાંથી આપણે શું લઈએ? કેલ્શિયમ, પ્રોટીન મળશે એવો ભ્રમ કર્યો છે. મળ્યું કોઈ નથી. બધાના ઘૂંટણ દુખે છે. જેટલા ગામડામાં દૂધ ખાઈને મોટા થયા છે, મારા ઘરમાં જ 4 સભ્યો છે, 4ને ઘૂંટણ દુખતા હતા. મર્યા ત્યાં સુધી દુખ્યા. કેમ? દૂધ તો ખાતા જ હતા તોય દુખ્યા. તો ઉપવાસ, લાંઘણ, કંઈ ન ખાવું, કંઈ ન પીવું એ આપણી દવા છે. મોબાઈલ બગડે તો શું કરે? મોબાઈલ રિપેરિંગ કરવાવાળો ફોર્મેટ મારે. લેપટોપ બગડે તો શું કરે? ફોર્મેટ વાળે. નવો રોડ બનાવવો હોય તો શું કરવું પડે? જૂનો રોડ બુલડોઝર, જેસીબી લાવીને કાપી તોડીને કાઢવો પડે. એમ આપણને જો તમને એમ લાગતું હોય કે મારી અંદર આ વાંધો છે, મારી અંદર આ વાંધો છે, મને આ રોગ છે, તો આપણે શું કરવું પડે? જૂનો બધો કચરો કાઢવો પડે. ક્યારે નીકળે? અહીંયા તાળું મારીએ તો લોહી સાફ થાય, હાર્ટ સાફ થાય, લીવર સાફ થાય, કિડની સાફ થાય, જે સાફ કરવું હોય સાફ થાય. અત્યાર સુધી જ્યારે બીમાર પડ્યા ત્યારે કેટલી વાર ઉપવાસ કર્યા? અરે કેલ્શિયમ ઘટે ને તો પેલું કેળા અને દૂધ ખવડાવે એટલે 1-2 મહિનામાં શું આવી જાય? એને ચરબી આવી જાય, કોલેસ્ટ્રોલ આવી જાય, B12 ઘટતા હોય ને એ બધાને દૂધ ખાવાનું વધારે કહે ડૉક્ટર. એટલે પેલા B12 વાળા બહુ દૂધ પીવા માંડે અને B12માં બહુ દૂધ પીવે ને પછી એને શું આવી જાય? કોલેસ્ટ્રોલ આવી જાય. B12 તો આવે જ નહીં. કેમ?
B12 આંતરડા સાફ હોય તો ઓટોમેટિક અંદર બનાવી લે. કેટલાય આપણા પોષક તત્વો એવા છે કે જે તમે સાચો ખોરાક આપો અને આંતરડા સાફ હોય તો બોડી એની મેળે જ બનાવી લે. અહીંયા કોને B12 ઓછું હતું? તમારે ને? હા, તો મહિના પછી જોજો તમે. હા, પણ તમે કંઈ પણ ઇન્જેક્શન લીધું હોય કે કંઈ પણ એવું કર્યું હોય. હવે તો બધાને આવવા માંડ્યા છે એવું કહેવામાં આવ્યું છે એમને. હા, ડોક્ટર તો આખી જિંદગી બાફાનો જ ધંધો કર્યો છે. તો આ ગાય છે એ વેજીટેરિયન છે કે નોન વેજીટેરિયન છે? ગાય કેવી છે? વેજીટેરિયન છે. એનામાં B12 હશે જ ને. એનામાં લોહી છે, એ દૂધ આપે છે, બધું કરે છે. અહીંયા જેને જેને B12 ઓછા આવે છે એ બધા 2 મહિના પછી રિપોર્ટ કરાવે એટલે બધાના B12 700-800 પોઈન્ટ જતા રહે, જે નોર્મલ રેન્જમાં જોઈએ એ રેન્જ. કેમ? આંતરડા કેવા થઈ ગયા? આંતરડા કેવા થઈ ગયા? સાફ થઈ ગયા. જે ખાઓ છો પીવો છો એ શું ખાઓ છો? બધું લીલોતરી, લીલા શાકભાજી બધું જ ખાઓ છો. તો મોબાઈલ બગડે તો અંદરથી ડેટા સાફ કરે, લેપટોપ બગડે તો સાફ કરે. આ મકાન નવું બનાવવું હોય તો શું કરવું પડે? આને બધું કાઢીને પછી નક્કી કરવું પડે કે હવે આ મારે માટીનું બનાવવું છે, સિમેન્ટનું બનાવવું છે, લાકડાનું બનાવવું છે, લોખંડનું બનાવવું છે. એમ આપણે પણ અત્યારે સાફ કરતાં શીખવાડીએ છીએ 2-3 મહિના સુધી. પછી પાછું શેનું બનાવવું એ તમારે નક્કી કરવાનું કે હવે સફાઈ તો કરી નાખી, હવે પાછું શેનું બનાવવું છે. શુગર તો જતો રહ્યો, BP તો જતો રહ્યો, હાર્ટ એટેક તો જતો રહ્યો, ઘૂંટણનો દુખાવો જતો રહ્યો, જે જોઈતું હતું એ મળી ગયું. હવે સ્વસ્થ રહેવાનું છે પાછું. તો હવે પાછું શું કરવું છે, કેવું બોડી બનાવવું છે એ આપણે પછી વિચારવાનું છે. અત્યારે ખાલી સફાઈમાં ધ્યાન આપવાનું છે. તો બધા જ શાસ્ત્રોમાં પહેલું સૂત્ર શું આપ્યું છે? ક્રમશઃ ભોજનનો ત્યાગ. તો આવી રીતે જો તમે દિવસે દિવસે ખાવા પીવાનું છોડતા જાઓ, 8 કલાક, 16 કલાક, 24 કલાક, હવે 40 કલાક. સૌથી સારા ઉપવાસ કેટલા છે? 1 કલાક, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ. કેટલા? 1 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ. એક સુલેખાબેન ચૌધરી કરીને છે, જે રાજકોટ રહે છે, ડૉક્ટરના પત્ની છે. એમણે એક સાથે 30 દિવસના નિર્જળા ઉપવાસ કર્યા છે. આજે એ 14 વર્ષથી અમારે આરે જોડાયેલા છે. એણે 14 વર્ષમાં એમણે 3000 થી 3200 ઉપવાસ કર્યા. જૈન ધર્મનો છે ને સાહેબ, મને લાગે છે આ જ બેઝ છે. એ લોકો વર્ષી તપ કરે. 14 વર્ષમાં કેટલા કર્યા સુલેખાબેને? 3000 થી 3200-3500 ઉપવાસ કર્યા. એક વર્ષમાં 250 ઉપવાસ કરે. 365 દિવસ. એનો વિડીયો હું બતાવીશ તમને પછી. બોલો. એ બેનને 14 રોગ હતા. કેટલા? 14. અને ડૉક્ટરના પત્ની છે પાછા, એટલે દવા તો આપતા જ હોય. હવે દવાએ નથી પીતા અને ખાતાય નથી. એમ કહે છે કે મને આનંદ આવે છે, હવે ઉપવાસ કરું તો મને એમાં આનંદ આવે છે. મને એમ લાગે કે હું ઈશ્વર હારે જોડાઈ ગઈ છું, હું ઈશ્વર હારે નૃત્ય કરું છું, એવું એમને મહેસૂસ થાય છે. એટલે એ હજુ ઉપવાસ ચાલુ જ રાખે છે. અને અહીંયાથી મોટે ભાગે જે પણ લોકો કોર્સ કરીને જાય ને એ લોકોનો અઠવાડિયામાં એકાદો નિર્જળા તો કરી જ નાખે બધા. કેમ કે એટલું મહત્ત્વ સમજ્યા હોય તમે. અહીંયા ટ્રેનિંગ થશે, એમાં તમે 2 ઉપવાસ અઠવાડિયામાં થશે. એટલે તમને પછી એક તો રહેશે જ, તમારો કાયમ ચાલુ રહેશે. તમને અઘરોય નહીં લાગશે, એકદમ ઇઝી લાગશે. ખાવાની ભ્રમણા છે અહીંયા. બિલ્ડિંગ બનાવવું હોય તો મટીરિયલ ક્યારે જોઈએ? મટીરિયલ ક્યારે જોઈએ? આ બિલ્ડિંગ મારે બનાવવું છે તો મારે કેટલું મટીરિયલ જોઈએ? ટ્રકના ટ્રક, માટી, રેતી, સિમેન્ટ, જેનું બનાવવું ટ્રકના ટ્રક મંગાવવા પડે. પણ બની ગયું છે અત્યારે, બિલ્ડિંગ કમ્પ્લીટ છે બિલ્ડિંગ,
અને આને મારે ખાલી થોડુંક કંઈક નવું બનાવવું છે રિનોવેશન, તો 10 ડોલ કલર જોઈએ. કેટલી? 10 બાલટી કલર લો અને આખા બિલ્ડિંગ લગાવી દો એટલે આખું બિલ્ડિંગ કેવું થઈ જાય. એમ આપણે જ્યારે બાળક હોઈએ ત્યારથી માંડીને, પેટમાં હતા ત્યારથી માંડીને 18 વર્ષ સુધી બોડી વધે. પછી કોઈ જોયું તમે કે 15 ફૂટ લાંબો માણસ થઈ ગયો એવું? કોઈ માણસ જોયો તમે 15 ફૂટ લાંબો થઈ ગયો? નહીં. કેમ? બારે બુદ્ધિ ને હોળે હાંડ. શું કે? બારે બુદ્ધિ અને હોળે જુવાન થઈ ગયો, બસ. હવે એનાથી આગળ નહીં વધે. આપણે ઘરમાં ઘણા છોકરા ખબર 16 વર્ષના થાય એટલે આપણે શું કહીએ? હવે આ નહીં વધે, આ નીચો જ રહી જાય. ગમે એવી દવા પીવડાવો, ગમે એવી સાયકલ ચલાવડાવો, કાંઈ જ ફેર ના પડે. બધા આપણને ઉલ્લુ બનાવે બધા આપણને. શું? તો 18 વર્ષ સુધી બિલ્ડિંગ મટીરિયલ જોઈએ છે, પછી તો ખાલી ઘસારો જોઈએ છે. શું જોઈએ? ઘસારો પૂરો પડે ને એટલું આપો ને. પણ મગજમાં શું ભર્યું હોય? પહેલાં તો હું આટલું ખાતી, પહેલાં તો હું આટલું ખાતો. બીમાર માણસે ખાટલામાં પડે પડે શું કરે? પહેલાં તો હું એટલું ખાતો, હવે મારે હાલતું જ નથી. બસ એના મગજમાં એક જ વાત હોય, મારે ખવાતું જ નથી. ભાઈ તું બીમાર છો એ તો જો. બીજું, બીમાર માણસનું બીજું સૌથી મોટું લક્ષણ કયું? એને નબળાઈ જ બોલ્યા કરશે. ફરિયાદમાં શું કર્યા કરશે? મને નબળાઈ બહુ લાગે. તું બીમાર છો. ત્રીજું, એને ભૂખ નહીં હોય ને તો એ શું કરશે? બીમાર માણસને ભૂખ નહીં લાગે તો એ શું કરશે? એ ખાધા જ કરશે અને લોકો એને ખવડાવ્યા જ કરશે. ખાઓ ને તો બેઠા થઈ જાઓ. અરે બેટા, હું હોસ્પિટલ ગયા ત્યારે ખાઈ ખાઈને ગયા હતા કે ઉપવાસ કરીને ગયા હતા? જેટલા લોકોને રોગ આવ્યા, બીમાર પડ્યા, એ ઉપવાસ કરીને આવ્યા કે ખાઈ ખાઈને આવ્યા? કેમ? ઉપવાસ તો શીખવાડ્યા જ નથી કોઈ કરતા. નહીં તો આવતે જ નહીં. મોટા રોગ તો આવે જ નહીં કોઈ દિવસ જો ઉપવાસ આવડતા હોય તો. તો તાવ આવે ત્યારે શરીર શું થાય? ગરમ. તાવ આવે ત્યારે શરીર શું થાય? ગરમ. અને ભૂખ લાગે ત્યારે પણ પેટ શું થાય? ગરમ. તમારે કોઈ પણ સોનું પ્યોર બનાવવું હોય ખાણમાંથી કાઢીને, તો સોનાને શું કરવું પડે? સમજાય છે? હીરામાં અંદર મેલ હોય તો હીરાને સાફ કરવા હોય તો એસિડ નાખીને ઉકાળે અડધી કલાક, એટલે હીરો કેવો થઈ જાય? સાફ. સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ, લોખંડ, જે પણ કોઈ ધાતુ છે એને તમારે ફ્રેશ બનાવવી હોય, સાફ કરવી હોય તો શું કરવી પડે? એને ગરમ તપાવવી પડે. તો આપણે પણ આપણા બોડીને સાફ કરવું હોય તો શું કરવું જોઈએ? તપાવવું જોઈએ. પણ આપણે તો ખાઈ પીને, દૂધ પીને શું કરી નાખીએ? એને ઠંડુ કરી નાખીએ. એટલે રોગ જે 1 દિવસમાં જવાનો હોય, 2 દિવસમાં જવાનો હોય, એને આપણે વર 2 વર 20 વર્ષ સુધી એને રાખીએ. હા, 2 કલાક. અહીંયા જુઓ તમે, આ ઉપવાસ 40 કલાકનું થઈ જશે, ખ્યાલે નહીં આવશે. કોઈ વીકનેસ નહીં આવશે, કાંઈ શુગર એમ ફાટી નહીં જાય, કાંઈ માઇનસ નથી, કાંઈ જ નહીં થાય. બોલો, એટલો ભરોસો તો અમને છે. એટલે આપણે એક સૂત્ર બનાવ્યું છે સાહેબે કે સવારે ઉઠીને જે નાસ્તો કરીએ છીએ એને શું કીધું? સુબહ કા નાશ્તા ઝહેર હૈ. નાશ કરે એનું નામ નાસ્તો. જે નાશ કરે આપણો એનું નામ. બધા નાસ્તા જોઈ લો તમે કેવા હોય? તેલવાળા, મેંદાવાળા, વાસી, પડીકાવાળા, પેકિંગ કરેલા, આછાવાળા. એટલે સુબહ કા નાસ્તા ઝહેર હૈ. સવારે ઉઠીને 8 કલાક જે ઉપવાસ કરાવીએ છીએ એ શું કામ કરાવીએ છીએ? હવે ખ્યાલ આવ્યો? 8 કલાક ખાઓ નહીં. હા, એ તો આખી દુનિયાએ આપણને એવું જ કરાવ્યું છે. સવારે રાજા જેવું, બપોરે ભિખારી જેવું, સાંજે આવ મધ્યમ, બપોરે મધ્યમ ને સાંજે ભિખારી જેવું. તો અત્યાર સુધી એ જ કર્યું હતું ને. તો રોગો આવ્યા કે ગયા? અત્યાર સુધી કોણ? તમે કિડની બગડી, તમે સવારે ઉપવાસ કરતા કે નાસ્તો કરતા? કરતા ને. તમારે કેન્સર આવ્યું, સવારે શું કરતા? કાંઈ પણ લેતા જોઈએ. તો જે આજ સુધી કર્યું આપણે શું નામ આપ્યું? નવી ભોજન પ્રથા.
આજ સુધી જે ધંધો કર્યો એને શું કરી નાખ્યો? ઊંધું કરી નાખે. ઊંધો કરી નાખ્યો. એટલે સવારમાં આપણે શું કહી દીધું? ઉપવાસ. ઉપવાસ. પણ ખાવાનું તો કહીએ છીએ તડકો ખાઓ. શું કહીએ? તડકો ખાઓ. સૂર્ય સ્નાન કરો અને એનીમાં લો. ઉપવાસ હોય ત્યારે શું લઈ લેવાનું? એનીમાં. પછી 8 કલાક થાય પછી આપણે કહીએ કે આ પ્રમાણે ખાજો પીજો. એટલે 8 કલાક સુધી ન ખાઓ એટલે આંતરડા શું કરે? આંતરડા શું કરશે? એનું કામ ચાલુ જ રાખશે. પણ તમે નવું ખાવા પીવાનું નહીં નાખશો એટલે જૂનું શું થશે? નીકળશે. સમજો બરાબર. અત્યારે તમે પેટ સાફ કરો છો, સંજીવની ક્રિયા લગાવો છો તો એનાથી પણ કચરું નીકળે છે. આ નહોતા કરતા, એની પહેલાં શું ધંધો કરતા હતા? ઉઠીને પેટ સાફ થયું જેવું થયું એવું પછી તરત શું કરવા બેસતા? નાસ્તો. એટલે હવે આમાં ખાવાનું કયું આવી ગયું? તડકો. નવું આવી ગયું. એટલે હવે પેટ શું કરશે? કોને કાઢવામાં લાગશે? એને નવા. આંતરડા કોને કાઢવામાં લાગશે? નવા. નવું કાઢશે કે જૂનું કાઢશે? નવું. જૂનું તો ચીપકી ગયું છે, એ નીકળવાનું જ નથી. નવું કાઢવામાં લાગશે. પેટ પચાવવામાં કોને લાગશે? નવું. એટલે જે અગ્નિ હોય સુગર બાળવાનો ધંધો કરે, તમે એની જગ્યાએ નવી સુગર નાખી દીધી. ભાખરી ખાઈ ગયા, રોટલી ખાઈ ગયા, બિસ્કિટ ખાઈ ગયા, ખાખરા ખાઈ ગયા, એટલે સુગર કોઈ દિવસ જાય જ નહીં. સુગર શું કોઈ પણ રોગ ના જાય. તો 8 કલાક નથી ખાતા પીતા તો એ 8 કલાકમાં બોડી શું કરે છે? જૂનો મળ, જૂનો રોગ, વાત પિત્ત, કફ, શુગર, બીપી, કોલેસ્ટ્રોલ જે પણ કાંઈ છે એને બોડી કાઢશે. અને વધારે લાંબો ઉપવાસ કરશો 8 કલાકની જગ્યાએ 26 કલાક, 40 કલાક, 2 દિવસ, 5 દિવસ, તો શું કરશે? હાર્ટમાં જે નળીઓ બંધ છે એ નળીઓમાંથી કચરો, હાર્ટમાં જે નળીઓ બંધ છે બ્લોકેજ, એ કચરો ત્યાંથી ખેંચશે. ક્યાંય ગાંઠ થઈ છે, ક્યાંય ગુમડું થયું છે, ક્યાંય સાંધામાં વાંધો છે, ત્યાં જે જામ્યું છે ત્યાંથી એ ખેંચશે અને પાછું ક્યાં લાવશે? આંતરમાં લાવશે. અને જેવું તમે પાણી ચડાવશો એટલે તમારો જૂનો કચરો બહાર આવશે. ખાધેલું બધું ક્યાં ગયું છે? લોહીમાં. લોહીમાંથી ક્યાં ગયું છે? હાર્ટ, લીવર, કિડની, ફેફડામાં. હવે જ્યારે 40 કલાક, 50 કલાક, 100 કલાક ખાતા નથી, પીતા નથી, તો હાર્ટ, લીવર, કિડનીમાંથી જે રોગ છે એ ક્યાં આવશે પાછો? અને પછી તમે આંતરડાને સાફ કરશો એટલે ક્યાં આવશે? એ બહાર જતો રહેશે. આટલી સિમ્પલ પ્રોસેસ છે શરીર શુદ્ધ કરવા માટેની. એવી જટિલ કરી નાખી કે આખા ઘર કુટુંબને જીવવાનું હરામ કરી નાખી. તો ખાઈ ખાઈને બીમાર પડ્યા છે. એટલે એક સૂત્ર બનાવ્યું છે, ખાઈ ખાઈને ખોળિયા ખતમ થયા. ખાઈ ખાઈને ખોળિયા ખતમ થયા. ઉપવાસથી ઉડો ઊંચા આકાશમાં. જ્યારે ખાશો નહીં, પીશો નહીં, ત્યારે શરીરે કેવું લાગશે? હલકું. અને મને કેવું રહેશે? હલકું. સમજાય છે? તો ઉપવાસ દરમિયાન હવે શું કાળજી રાખવી જોઈએ? તો સૌથી પહેલું તો આપણે ઉપવાસ શેના માટે કરીએ છીએ એ એક તો ખ્યાલ હોવો જોઈએ. બહેનો નાના હતા ત્યારે બધા વ્રત રાખતા, અલુણા ને એવરેજ જીવવ્રત, મતલબ એવા કંઈક પેલું જુવારા આવે, શું કહીએ એને, હે, ગૌરી વ્રત ને મોળાકત ને. તો એ શું કામ રાખે? તો કે તમને ઘરવાળો સારો મળે. શું કે? ઘર એ તો વડસાવી પછી આવ્યા પછી ટકાવી રાખવા માટે. તો જો એ ઘરવાળો સારો મળતો હોય 2-5 દિવસ ઉપવાસ કરવાથી, તો વધારે સારા ઉપવાસ કર્યા હોત મોટા થઈને તો શરીરે કેવું રહેત? સારું રહેત. પણ આપણે તો ખાલી શું હતું કે ભાઈ ઘરવાળો સારો રહે એટલે 5 દિવસની ક્રિયા આપી હતી, કરી. જો કાયમ શીખવાડ્યું હોત અઠવાડિયામાં એક કરવો જોઈએ તો કાયમ કરતા હોત. કાયમ કોઈ કે શીખવાડ્યું હોત કે અઠવાડિયામાં એક ઉપવાસ કરવો જોઈએ, 11 કરવી જોઈએ, પણ આવ્યો આપણા સિસ્ટમ પ્રમાણે, પેલી ફરાળવાળી નહીં. ફરાળમાં ઉપવાસ કહેવાનો જ નહીં, કોઈને બોલવાનું નહીં. ઉપવાસ એટલે NDS એમ કે રોજા થૂક પણ નહીં નાખવાનું, થૂક પણ ન જવું જોઈએ. અને સાચો ઉપવાસ તો કોને કહેવાય? ઈચ્છા પણ ન થવી જોઈએ, અંદર યાદે ન આવવું જોઈએ. તો તમે ઈશ્વરને સાથે રાખીને કરો છો. શરીર માટે કરશો તો થોડુંક લેન્ધી લાગશે,
પેલું ખબર આપણે 12 વાગ્યાનો ટકોરો જોયા જ કરતા હોય, ક્યારે 12 વાગે, ક્યારે 12 વાગે. બેનો પેલું શું રે ફૂલ ઓલું આમ જોવે એને શું કહેવાય અરીસામાં ઓલા રાત્રે? હા હા, કડવા ચોથ. હા, કડવા ચોથમાં કે હા ચાંદો ઉગ્યો કે નહીં, ઉગ્યો કે નહીં, જોયા જ કરે. ઉગ્યો કે ખાવું છે, ભૂખ લાગી છે. એટલે ઉપવાસમાં ધ્યાન શેમાં રાખવાનું છે? આપણી અંદર બેઠેલા ઈશ્વર સાથે જો કાંઈ જ કોઈ નબળાઈ નહીં આવશે, કાંઈ જ નહીં થશે, ગેરંટી આપી દઉં છું. કેમ? સાથે શું કરવાનું છે? સવાર સાંજ બંને ટાઈમ એનીમાં સંજીવની ક્રિયા કમ્પલસરી પેટ સાફ કરવું ઉપવાસને દિવસે. એક અમેરિકન સાયન્ટિસ્ટે કહ્યું છે વિધાઉટ એનીમા ફાસ્ટિંગ ઇઝ ક્રાઇમ ઓન યોર બોડી. ઉપવાસમાં જો તમે સંજીવની ક્રિયા કર્યા વગર ઉપવાસ કરશો તો તમારા શરીર ઉપર ગુનો છે. કેમ? ઋષિમુનિઓ શું કરતા ખબર છે? તળાવમાં બેસી અને નવલી ક્રિયાથી પાછળથી પાણી ખેંચી લેતા અને પછી જાળીમાં જઈને કાઢી આવતા. કંઈ એનીમાં કે સંજીવની ક્રિયા તમે નથી કરતા તો વર્ષોથી હાયલું આવે છે. નવલી ક્રિયા પણ એ જાતે કરતા, એના આંતરડા ચોખ્ખા રાખતા ને એટલે એનાથી થઈ જાય બધી ક્રિયાઓ, એને આવડે. એટલે આપણે આનો એનીમાં પોટનો સહારો લઈએ છીએ જે દવાખાનાવાળાએ બનાવ્યો છે, પણ દવાખાનાવાળા કોઈને કહેતા નથી કે આ કરાય. કેમ? એને શીખવાડ્યું નથી. તમે ડૉક્ટર હોટચંદાનીનો વિડીયો સાંભળશો ને તો એ કહે છે કે અમને ખબર જ નથી કે આ એનીમાં આવે. ખરેખર બનાવ્યું છે ડૉક્ટરે, પણ અમને ખ્યાલ જ નથી કે આ કરાવવાનું હોય, અમને શીખવાડ્યું જ નથી. પણ માણસે કરવું જ જોઈએ. માણસે પેટ સાફ કરવું જ જોઈએ. બહુ જ અસરકારક વસ્તુ છે. બીજું શું કરવું જોઈએ? દિવસમાં 3 ટાઈમ નાહો. શિવજીની વાત માનો. શું? દિવસમાં 3 વાર સ્નાન કરી લો. તરસ નહીં લાગશે, ભૂખ નહીં લાગશે, સ્ફૂર્તિ આવી જશે, મજા આવી જશે. કેમ? આ બધા છિદ્ર એના માટે છે. અંદર કાં તો પરસેવો બહાર કાઢી નાખે અથવા તો એ અંદર પાણી લઈ લે, જરૂર હોય તો. 2 કામ કરે. બહારથી અંદર લઈ પણ લે. તમને ખ્યાલ હોય તો એક આપણે લેખ આવ્યો હતો, એક આપણો સૈનિક, ભારતનો એક સૈનિક હિમાલયની બોર્ડર ઉપર 6 મહિના પછી જીવતો મળ્યો. એક બરફની મોટી શિલા પડી તો એની નીચે એ સૈનિક દબાઈ ગયો. તો એ 6 મહિના પછી એ જ્યારે કોઈ બીજા પેટ્રોલિંગમાં ગયા સૈનિકો તો એ જોઈ ગયા ને તો જીવતો નીકળ્યો. પછી એને બધું પ્રોસેસ કરી સાયન્સે, એને એનીમાં ચડાવ્યું તો કાળો કાળો ડામર નીકળ્યો 6 મહિના પછી. જૂનો મળ કાઢ્યો અને એને ફટાફટ બધી ટ્રીટમેન્ટ આપીને વ્યવસ્થિત કરી નાખ્યો. તમને બધાને હું એમ કહું કે મોઢું અને નાક બંધ કરી અને કેટલી મિનિટ રહી શકશો? 2.5 મિનિટનો વર્લ્ડ રેકોર્ડ છે. 2.5 મિનિટનો વર્લ્ડ રેકોર્ડ છે. વર્લ્ડ રેકોર્ડ કે જેને બહુ પ્રેક્ટિસ કરી હોય ને એ કેટલી મિનિટ રહી શકે? 2.5 મિનિટ. પણ પાણી વગર કેટલા દિવસ રહીએ? ક્યાં પાણી વગર રોજ કેટલા કલાક કાઢ્યા? અહીંયા 8 કલાક, રાતના 8 કલાક, 16 કલાક કાઢ્યા. અને દિવસોમાં ક્યાં પાણી યાદ આવ્યું? અહીંયા આવ્યા પછી કોને પાણી યાદ આવે છે? પછી અન્ન વગર જુઓ તમે 16 કલાક કાઢ્યા. ખાધા પીધા વગર કેટલા કલાક કાઢ્યા? 16. આજે તમે 24 કલાક ઉપવાસ થશે, કાંઈ જ નહીં ખાશો તો કોઈ કાલે મરીને આવશે અહીંયા? તો શ્વાસ જરૂરી છે વધારે કે ખાવાનું વધારે જરૂરી છે? જીવવા માટે વધારે શું જરૂરી છે? શ્વાસ બંધ થાય તો લાશ બની જઈએ કે ખાવાનું બંધ થાય તો લાશ બની જઈએ? એક દિવસ ખાવ નહીં તો લાશ કહેવાય કે એક દિવસ શ્વાસ ન લ્યો તો લાશ કહેવાય? તો મતલબ જીવન માટે જરૂરી શું છે? તો શ્વાસ પ્રાણ છે કે ભોજન પ્રાણ છે? શ્વાસ પ્રાણ છે કે ભોજન પ્રાણ છે? પણ આપણે કોને સર્વ માની લીધું? બધા પડ્યા ખાયમાં, ખાવાની ખાયમાં પડ્યા. તો હવા વગર, શ્વાસ લીધા વગર ના ચાલે. હા, પાર્વતી માતાની જેમ શ્વાસ વગર કક્ષા આવી જાય. એક સમય એવો પણ આવે તપસ્યામાં કે શ્વાસ બંધ થઈ જાય. કોણ લે શ્વાસ? છિદ્રો. આ જેવા છિદ્રો છે ને એ શ્વાસ લઈ લે.
માણસ શ્વાસ લીધા વગર પણ આમ તપસ્યામાં જોડાયેલો રહે. આત્માનું પરમાત્મા સાથે મિલન થઈ જાય. તમે જે દિવસે ઉપવાસ કરો ને એ દિવસે તમે આખો દિવસ ઈશ્વર તમારી આજુબાજુમાં આંટા માર્યા કરે. તમને ખ્યાલ હોય તો બાળકને સાયકલ લેવી હોય તો શું કરે? મમ્મીની આજુબાજુ ફરે. પપ્પા ન માને ને એટલે એમ કે હું નથી ખાવાનો, જા પપ્પાને કહી દે છે. એ ન કહીએ કે પપ્પાને, પણ કોને કે? મમ્મીને એમ કે હું નથી ખાવાનો, જા. એટલે તરત મમ્મી શું કહે પપ્પાને? એને કહી દો ને ક્યારે લઈ દેવાની છે સાયકલ, આ પગારે કહેજો લઈ દઈશું. એમ કરીને સમાધાન થાય, પછી સાયકલ આવે, પછી ખાય. બહેનોને સાડી જોઈતી હોય કે બહેનોને કંઈક હાર કરાવવો હોય એટલે શું કરે? ખાવાનું બંધ કરી દે. રાજાઓ શું બનાવતા મહેલમાં? કઈ કઈ માતાએ શું કર્યું હતું? કપ ભવન બનાવતા. મતલબ અન્ન જળનો ત્યાગ કરીને ત્યાં પડ્યા રહે ને એટલે બધા ફરવા માંડે. તમે મનથી ઉપવાસ કરશો એટલે ઈશ્વર તમારી આજુબાજુ આમ આટા મારશે રિયલમાં. આમ તમને એમ લાગશે કે આખો દિવસ ક્યાં જતો રહ્યો, ખબર ના પડી. એટલે આટલી સમજણ આવી બહુ જરૂરી છે ઉપવાસ કર્યા પહેલાં. આ સરકાર પાસેથી કાંઈ લેવું હોય તો શું કરે? સરકાર પાસેથી કંઈ લેવું હોય તો શું કરે? અનશન, ઉપવાસ કરે. અત્યારે ચાલે જ છે ને ધરણા. પણ એ લોકો હારે એની માને એવું ન કરે એટલે એ માંદા પડે. એ લોકો 3 દીમાં માંદા પડે. અહીંયા 30 દિવસનો રેકોર્ડ છે, એક સાથે 30 દિવસ. અહીંયા 41 કિલોના ભાઈ આવ્યા હતા શાંતિરામ બાપુ, એણે 26 દિવસ ઉપવાસ કર્યા હતા. કેટલા? અહીંયા પાછળ કુસુમબેન રહી છે, એણે પહેલે દિવસે જ્યુસ પીધો, બીજે દિવસે ઉપવાસનો લેક્ચર હતો, લેક્ચર સાંભળી અને એમણે એક સાથે 15 દિવસ નિર્જળા કરી નાખ્યા. ક્યારે? બીજા જ દિવસથી. એને કેન્સર હતું, 3 વાર કેન્સર આવ્યું હતું. ચોથી વખત અહીંયા આવ્યા પછી આવ્યું જ નહીં. પછી ગયું 2 વર્ષ થઈ ગયા છે. તો માનસિકતા બદલી. શું બદલી આપણી હવે? ખાવાની જગ્યાએ શું નક્કી કર્યું આપણે? નહીં ખાવ. હિન્દીમાં ખાવાનું. હું ઉપવાસને મેં બીજું નામ શું આપ્યું છે? ખાના. હું ખાના. ના. આજે મારે ખાના છે. શું કહેવાનું? આજે મારે ખાના છે. હિન્દીમાં ભોજન ખાવાનું છે. છતાંય કોઈ મનના નબળા હોય, શરીરના નબળા હોય તો એમને શરૂઆતમાં 1-2 દિવસ ઉપવાસ કરતા હોય, પહેલી બીજી વાર, તો અમે એમ કહીએ કે સાંજે 6-7 વાગે કંઈ જરૂર પડે તો લઈ લેવું જ્યુસ. ઉપવાસ કરવા કરતાં ઉપવાસ છોડવામાં વધારે બુદ્ધિમાની છે. એનું લેક્ચર પછી આવશે. અત્યારે ખાલી હું શીખવાડ્યું મેં? કરવા કેમ, ત્યાગ કેમ કરવો. તો સવાર સાંજ સંજીવની ક્રિયા 2 વાર, બપોરે જરૂર પડે, બહુ ઉનાળો હોય ને તો બપોરે પણ હું એનીમાં લઈ શકો, સંજીવની ક્રિયા કરી શકો. એટલે તમને તરસ લાગશે નહીં. છતાંય ના રહેવાય તો નાહી લો 2-3 વાર. છતાંય ના રહેવાય તો મોઢામાં પાણી નાખીને કોગળા કરો. સાદું પાણી લેવાનું, ગોળાનું, પેલું ઠંડુ નહીં લેવાનું કોગળા કરવામાં. કેમ? તો વધારે તરસ લાગશે પાછી. ઠંડાથી તરસ છીપશે નહીં. અને ઈશ્વરને સાથે રાખવા. બધાને એમ લાગે કે મન ચંચળ છે, મન શું કરશે? તો કૃષ્ણ ભગવાને ગીતાજીમાં જણાવ્યું છે કે જ્યારે તમારે કંઈ પણ છોડવું હોય ત્યારે કાચબો કેમ પોતાની ઇન્દ્રિયોને હંકોરી લે. કોઈ દુશ્મન આવે એવું લાગે તો ઉપવાસમાં દુશ્મન કોણ કહેવાય? આપણું ખાવા પીવાનું. ઉપવાસમાં દુશ્મન કોણ કહેવાય? તો ત્યારે આપણે આંખ ગઈ, આંખે કંઈ જોઈ લીધા, ટમેટા પડ્યા છે મસ્ત લાલ, તો આંખને ત્યાંથી શું કરી લેવાની? ભજીયાની સુગંધ આવે છે તો નાકની સુગંધને શું કરી લેવાની? ત્યાંથી ખેંચી લો. નાક બંધ તો ન કરી દેવાય ભાઈ. બસ જો આ સાચો ત્યાગ આવી ગયો કહેવાય. મહેમાન ભલે ખાઈને હેરાન થાય. તમને કેટલી મજબૂતાઈ આવી જશે અંદર, વિચાર કરો. તો પછી મન ન થાય
એટલે બહુ મોટી વાત છે. ચાખ્યું ને એમ સ્વાદ લેવા માટે મેં આપણે શું કામ એને કહેવાનું લે જેને ટેસ્ટ કરવું કરો, ઓછું વધારે હોય જેને જેવું ખાવું હોય એવો ટેસ્ટ કરો. પણ જે બહેનોને ખાધકડી હોય ને ખાવું હોય એ પાછું અહીંયા આવીને અમને મહિના પછી એમ કહ્યું મને રિઝલ્ટ નથી મળતું સાહેબ, એટલે હું એમ કહું હું તમે ભૂલ કરો છો, તો પછી છેલ્લે હું પકડાય, હું રસોઈ બનાવું ને ત્યારે જરાક ચાખી લઉં, હું ચાય ચાખી લઉં જરાક ગળી છે કે મોડી, બોલો હવે એ બેનને શું કહેવું આપણે. અને પછી જો એ ચાખવાનું મન થયું હોય એકવાર થોડું ચાખે, 4 વાર ચાખે ચાય કરી. મેં બનાવી ખરા ચાખી નહીં, પછી બાજુમાં દેવા ગઈ ને તો એ લોકો એમ કીધું આજ કેમ તારી ભાજી આવી થઈ ને તો બહુ સ્પાઈસી હોય એમ. હા. મેં ચાખી જ નથી, જેવી બેની એવી જેને ખાવી છે એવો સ્વાદ લઈએ. હા એ તો નાખી દેવાનું એક્સ્ટ્રા મરચું. આપણે બનાવી દઈએ. મેં જ્યારે પહેલો રાઉન્ડ કર્યો 3 મહિના રસાહારનો, ત્યારે મને 12 દિવસ તાવ આવ્યો હતો. કેટલા દિવસ? અને 12 દિવસ સુધી મને ભૂખ ન લાગી અને મારું મોઢું કડવું ઝેર જેવું થઈ ગયું. મારે 12 દિવસ. ફ્રૂટ જ્યુસ લીધું. અરે કાંઈ જ નહીં, 12 દિવસ પાણી નહોતું પીધું. ભૂખ જ એક આટલી ભૂખ નહીં. સતત ઉપવાસ. તાવ તો સતત જ આવે ને જ્યારે સફાઈ કામ ચાલુ થાય ત્યારે. સતત 12 દિવસ કન્ટિન્યુ ઉપવાસ થઈ ગયા, બોડીએ માંગ્યું જ નહીં. અને 12મા દિવસ પછી એવી ભૂખ ઉઘડી કે આમ એમ લાગે કે જ્યુસના ગાગર પી જાય. વજન ઉતરી ગયું. 12 કિલો 12 દિવસમાં. અને મને જે શરીરમાં દુખાવા હતા, પિંડી કળતી ને આ બધું, એ બધું ખતમ થઈ ગયું 12 દિવસમાં. ઊભો પડી જાઓ, કેટલી વીકનેસ, ઊભો નીચે પડી જાઓ. અને પેશાબ કેવો આવે, આવો 1 ટીપું લાલ આવે ખાલી. કેટલું? 1 થી 2 ટીપા આવો લાલ પેશાબ આવે. પણ ડર્યો નહોતો, કેમ કે સિસ્ટમને એટલી સારી રીતે સમજ્યો હતો ને કે ડર નહોતો લાગ્યો મને. એટલે જ્યારે પણ શરીર સફાઈ કરે ત્યારે બોડી અને મન સાથ આપવું જોઈએ. પડી ખબર? આ કેન્સરવાળા, કિડનીવાળા, લીવરવાળા જે ફેલ કરીને આવ્યા હોય એની અંદર જો ઉપવાસ થવા માંડે, એનું વજન અટકી જાય, એની એનર્જી અટકી જાય, મતલબ સારી રહે, એનું ઊંઘ આવતી થઈ જાય, ભૂખ લાગતી થઈ જાય, એટલે સમજવાનું કે એની રિકવરી ચાલુ થઈ ગઈ. આ કંટ્રોલમાં આવવું જોઈએ. એટલે અમને 10-12 દિવસમાં ખ્યાલ આવી જાય. પછી અમે 21 દિવસ રોકીએ. આ બંને પેશન્ટને 11 દિવસ પછી અમે કહીએ કે હવે તમારે રોકાવું હોય તો તમે રોકાવો. પછી એને ઉપવાસ ઉપર વધારે લઈ જઈએ સારી રીતે. પણ એને એકદમ મગજમાંથી ક્લિયર કરીને કાઢીએ કે ભાઈ હવે તમારે કાંઈ રોગથી ડરવાની જરૂર નથી. તો ઉપવાસમાં વધારે એક તમને એક ખ્યાલ હશે, ભજન અને ભોજનને સીધો સંબંધ છે. એક લોકવાયકા છે, ભજન અને ભોજન એને સીધો સંબંધ છે. ભરપેટ ખાઈને તમે પ્રાર્થના કરવા બેસો કે આરતી કરવા બેસો કે હવન કરવા બેસો, ભરપેટ ખાધું હોય તો શું આવી જાય? ઋષિ મુનિઓ તપસ્યા ભોજન કરીને કરતા કે ઉપવાસ કરીને કરતા? હે? અને આપણે અત્યારે કંઈ પણ કરવું હોય તો ખાઈ પીને સ્થિર ન બેસી શકાય કે ન ધ્યાન તમારું મન અંદર રહે. સમજાય? એટલે ભોજન જેટલું ઓછું એટલું ભજન વધારે, અને ભોજન જેટલું વધારે હોય એટલું ભજનમાં રસ ઓછો હોય. તો એક સામાન્ય વાક્ય છે, ઉપવાસ ઉત્તમ છે, ખાવું ખરાબ છે. ક્યારે? જ્યારે શરીરમાં બીમારી હોય ત્યારે, કંઈક જોઈતું હોય ત્યારે. તો આવી રીતે ઈશ્વરને સાક્ષી રાખી, ઈશ્વરને સમર્પિત ભાવથી નક્કી કરવું કે મારે આજે અથવા તો આવતીકાલે ઉપવાસ કરવો છે. નિર્જળા ઉપવાસ, થૂક પણ નહીં, પાણી પણ નહીં, એને અમે ઉપવાસ કહીએ. ન રહેવાય તો ના છૂટકે પીવું પડે, એ વાત અલગ છે. પણ પછી ઉપવાસ ના બોલી શકો કે મારે એવું પૂરો થયો. આપણે કાલે આવશું ને તો કાલે નક્કી કરશું કે કોને પૂરો થયો અને કોને પૂરો ન થયો, જેથી કરીને બીજી વખતે પાછા થોડાક વધારે મજબૂત બનશું. જો તમે બધા આવ્યા એ દિવસે અને આજના દિવસમાં ખાણીપીણી પ્રત્યે કેટલો લગાવ રહ્યો અને કેટલો ઓછો થયો? સમજ્યા તમે? કેમ? સમજણને હિસાબે તમે નક્કી કર્યું છે, એટલે તમે એક વિચારધારા અપનાવી છે કે ભાઈ આપણે તો હવે આ પ્રમાણે કરવું છે.
બસ, બીજો મારો કોઈ રોલ નથી. જે કર્યું એ કોણે કર્યું? તમે કર્યું. જે શીખવાડ્યું એ કોણે શીખવાડ્યું? અમે ખાલી શીખવાડ્યું, બસ માર્ગદર્શન આપ્યું. બીજું, ઉપવાસ કરો ત્યારે માથું દુખશે, રાત્રે સાંજે એસિડિટી લાગશે, વધારે ભારે લાગશે, ગેસ બનશે. એ બધું બનતું નથી ખરેખર, છે એ કાઢે છે. કોઈ પણ વ્યક્તિને ઝાડા થાય તો એમાં એમ કહે કે બહુ ખરાબ નીકળે છે, તો એ છે તો નીકળે છે, ન હોય તો નીકળે? ક્યારે એવું થયું કે ઝાડા થયા ને લોહી નીકળી ગયું બહાર ને આંતરડા બહાર આવી ગયા? એવું થયું ક્યારે? શું નીકળે હંમેશા ઝાડામાં? ખરાબ મળ, ખરાબ કચરો. શું નીકળે? તો એને કાઢવાનું છે, એને નાખવાનું. તમે નવું ખાઈ લો, પી લો એટલે તમારો કચરો અટકી જાય. જેને પણ ઝાડા ઉલટી તાવ ને કાઢવો હોય દવા વગર, એ ભરપેટ ખાઈ લે એક દિવસમાં 2-3 ટાઈમ, એટલે એને ઝાડા ઉલટી અને તાવ ત્રણેય આપણી સિસ્ટમમાં બંધ થઈ જાય. પણ આપણે શું કહીએ છીએ? એને બંધ કરવાનું નથી, એને મોકો આપવાનો છે. એટલે એને વધારે સારી રીતે ઉપવાસ આપો, સંજીવની ક્રિયા આપો. અને જ્યારે માથું દુખે, શરદી લાગે, ઉધરસ લાગે, ગળામાં વાંધો લાગે, એસિડિટી લાગે, તાવ લાગે, તો એ દિવસે તમારે નિર્જળાના દિવસે સાંજે અથવા તો નિર્જળાના દિવસે બીજે દિવસે સવારે પાણી ગરમ પી અને વમન કરી લેવાનું. એ આખો વિડીયો હું તમને પછી બતાવીશ, આખી પ્રોસેસ કેવી રીતે કરવાની. તો ઉપવાસમાં સંજીવની ક્રિયા અને એનીમાં અને વમન ક્રિયા, કુંજર ક્રિયા, આ 2 ક્રિયા અને સ્નાન, આ 3 ક્રિયા. અને જરૂર પડતું જ બોલવું, વધારે બોલવું નહીં. મૌન વધારે રહે તો બહુ સારું. વધારે એનર્જી વેસ્ટ શેમાં થાય? બોલવામાં. વધારે એનર્જી વેસ્ટ શેમાં થાય? બોલવામાં. અને સ્નાન કરો, કોગળા કરો અને ધ્યાન કરો. નિર્જળાના દિવસે ધ્યાનમાં બેસશો, ખૂબ મજા આવશે. સૂઈને કરો, સોફાએ બેસીને કરો, ખુરશીમાં બેસીને કરો, જ્યાં તમને સારું લાગે ત્યાં. અને ગાઓ છો તો એમાં ધ્યાન, ખાઓ છો તો એમાં ધ્યાન, કંઈ વાત કરો છો તો એમાં ધ્યાન, કામ કરો છો તો એમાં ધ્યાન. જેમાં પણ રચ્યા પચ્યા રહેવાનું. એટલે આખો દિવસ આરામથી, આનંદથી મસ્ત પસાર થઈ જશે.